મિત્રો, જો તમારું હાર્મોનિયમ સ્લો વાગે છે એટલે કે તમારી હાર્મોનિયમ પર સ્પીડ નથી આવતી, તો આ અલંકાર પ્રેક્ટિસ તમને ફાસ્ટ અને પરફેક્ટ બનાવશે. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે 30 દિવસમાં હાર્મોનિયમ શીખો સિરીઝમાં. આજે ડે 6માં આપણે શીખીશું અલંકાર પ્રેક્ટિસ. તો મિત્રો, અલંકાર એટલે સ્વરની પ્રેક્ટિસ પેટર્ન જે ફિંગર સ્પીડ અને કંટ્રોલ વધારવામાં મદદરૂપ થાય છે. મિત્રો, આજે આપણે અલંકારની પ્રેક્ટિસ કરીશું તાલની સાથે. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. મિત્રો, આપણે પ્રેક્ટિસ કાળી એકથી કરીશું, એટલે કે સી શાર્પથી. આ છે આપણું મધ્ય સપ્તક, આ છે આપણું મંદ્ર સપ્તક અને આ છે તાર સપ્તક. તો આપણે મધ્ય સપ્તકના સી શાર્પ એટલે કે પહેલી કાળીથી પ્રેક્ટિસ કરીશું. તો અલંકાર 1 જોઈએ. તાલ છે ત્રિતાલ, એની માત્રા છે 16. સૌપ્રથમ હું પ્રેક્ટિસ કરીશ, હું ગાઈશ, પછી તમારે મારી સાથે હાર્મોનિયમ ઉપર પ્રેક્ટિસ કરવાની છે, બરાબર? સા રે ગ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે સા. સા રે ગ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે સા. તો મિત્રો, આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. હવે અલંકાર નંબર 2 જોઈએ. તાલ છે ત્રિતાલ, માત્રા છે 16. સા સા રે રે ગ ગ મ મ પ પ ધ ધ ની ની સા સા, સા સા ની ની ધ ધ પ પ મ મ ગ ગ રે રે સા સા. તો મિત્રો, આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે અલંકાર નંબર 1 અને 2, બરાબર? હવે અલંકાર નંબર 3 જોઈએ. એનો તાલ છે દાદરા, એની માત્રા છે 6. સા રે ગ રે ગ મ ગ મ પ મ પ ધ પ ધ ની ધ ની સા, સા ની ધ ની ધ પ ધ પ મ પ મ ગ મ ગ રે ગ રે સા. મિત્રો, હવે અલંકાર નંબર 4 અને 5 જોઈએ. અલંકાર નંબર 4માં તાલ છે કહેરવા, માત્રા છે 8. સા
सा रे ग ग रे ग मा ग मा प प मा प ध ध प ध ની ને ધ ની સા 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 ની ધ ધ ની ધ પ પ ધ પ મ મ પ મ ગ ગ મ ગ રે રે ગ રે સા સા. તો મિત્રો અલંકાર નંબર 4ની પ્રેક્ટિસ તમારે આ રીતે કરવાની છે. હવે અલંકાર નંબર 5 જોઈએ. મિત્રો અલંકાર નંબર 5માં પણ તાલ કહેરવા આવશે. એની માત્રા છે 8. સા રે ગ મ રે ગ મ પ ગ મ પ ધ મ પ ધ ની પ ધ ની સા સા ની ધ પ ની ધ પ મ ધ પ મ ગ પ મ ગ રે મ ગ રે સા. તો મિત્રો આ છે 1 થી 5 અલંકાર. આ 5 અલંકારની પ્રેક્ટિસ તમારે કરવાની છે. દરેક અલંકાર ધીમેથી વગાડવાનો છે અને પછી સ્પીડ તમારે વધારવાની છે. ફિંગર પોઝિશન પર ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે જે આપણે ફિંગરનો ઉપયોગ કરીએ છીએ અલંકાર વગાડવામાં ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી કરીને તમે હાર્મોનિયમ ઉપર ખૂબ જ સરળતાથી અને સ્પીડમાં વગાડી શકો. ટિપ્સ છે, રોજ ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ આ પ્રેક્ટિસ કરવાની છે. મેટ્રોનોમ સાથે પ્રેક્ટિસ કરશો તો વધુ બેટર રિઝલ્ટ મળશે. અને ભૂલ થાય તો સ્ટોપ કરીને ફરીથી સ્લોમાં તમે પ્રેક્ટિસ કરી શકો છો. મિત્રો જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.